ખ્રિસ્તી સુમાં આપ સર્વને હું રમેશ રારુત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આજે બાઇબલ રીડિંગ ચેનલ છે ગુજરાતી બાઇબલ રીડિંગ એમાં આપનું સ્વાગત કરીએ છીએ. આ સમય છે પિતા બાપના પવિત્ર વચનો, જીવંત વચનો વાંચવાનો, સાંભળવાનો. પિતા બાપનો પુષ્કળ આભાર કે આપણને એક નવો દિવસ આપ્યો અને આ સમય આપ્યો કે જેને આપણે પિતા બાપના પવિત્ર વચનોના વાંચનને માટે અને સાંભળવાને માટે ઉપયોગમાં લઈશું. તો ટૂંકી પ્રાર્થના કરતા આપણે પિતા બાપના વચનમાં જઈશું. પવિત્ર 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 શૈલોના દેવ યહોવા બાપ, તમારો આભાર, ઉપકાર માનતા તમારી સમક્ષ આવે છે કે તમે અમને આ સમય, આ ઘડી, આ તક આપી કે અમે તમારા પવિત્ર વચનનું વાંચન કરી શકીએ અને શ્રોતાજનો તેને શ્રવણ કરી શકે. તેને માટે તમારો આભાર, ઉપકાર માનીએ છીએ. આ વચનોને આશીર્વાદિત કરજો. વાંચવાની માટે તમે અમને સહાયતા મદદ કરજો. અમારી સાથે પાસે રહેજો બાપ. આ વચનો અમે ઘણા લોકો સુધી પહોંચી શકે તેને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ. શ્રોતાજનોને આ વચનો સાંભળવાની માટે તમે પ્રોત્સાહિત કરો અને કોઈ એક આત્મા જીતાય તેવી કૃપા પર તમે થવા દો. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. પ્રથમ કાળ વૃત્તાંતનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય. ઈસાખારના વંશજો. ઈસાખારના પુત્રો તોલા, પુઆ, યાસુબ તથા શિમરોન એ 4. તોલાના પુત્રો ઉજ્જી, રફાયા, અરિયેલ, યાહમાય, ઇબ્સામ તથા શમુએલ એ પોતાના પિતૃઓના કુટુંબોના એટલે તોલાના કુટુંબના સરદારો. તેઓ પોતાના જમાનાઓમાં પરાક્રમી શૂરવીરો હતા. દાઉદની કારકિર્દીમાં તેઓની સંખ્યા 22,600ની હતી. ઉજ્જીનો પુત્ર ઇઝાહિયાના પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા ઈશિયા એ 5 સરદારો હતા. તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળીઓ પ્રમાણે તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ 36,000 માણસો હતા, કેમ કે તેઓને ઘણી પત્નીઓ તથા પુત્રો હતા. ઈસાખારના સર્વ કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતા તેઓની કુલ સંખ્યા 87,000 બહાદુર સૈનિકોની હતી. બિન્યામીન અને દાનના વંશજો. બિન્યામીનના પુત્રો બેલા, બેખેર તથા યદીએલ એ 3. બેલાના પુત્રો એશબોન, ઉજ્જીએલ, યરીમોથ તથા ઈરી એ 5. તેઓ પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો, પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા. તેઓની વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરતા તેઓ 22,034 થયા. બેખેરના પુત્રો જમીરા, યોઆશ, એલિયેઝેર, એલિયોનાય, ઓમરી, યરેમોથ, અબિયા, અનાથોત તથા આલેમેત એ સર્વ બેખેરના પુત્રો. તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેઓની ગણતરી કરતા તેઓ 20,200 પરાક્રમી અને શૂરવીર પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.
યદિયલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો યઉશ, બિન્યામીન, એહુદ, કનાના, જેથાન, તાર્શીશ તથા અહીશાહાર એ સર્વ યદિયલના પુત્રો હતા. તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો 17,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા કે જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. ઈરના પુત્રો શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો પુત્ર હુશીમ. નપ્તાલીના વંશજો. નપ્તાલીના પુત્રો યાશીએલ, ગુની, યેશેર તથા શાલ્લુમ. તેઓની મા બિલ્હા હતી. મન્નાશાના વંશજો. મન્નાશાના પુત્રો અરામી ઉપપત્નીને પેટે તેને આશ્રિયેલ થયો. તેને જ પેટે ગિલિયાદનો પિતા માકીર પણ થયો. તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંથી 2 પત્ની કરી. એકનું નામ માકા હતું, બીજીને પેટે શલોફહાદ થયો. શલોફહાદને પુત્રીઓ જ થઈ. ગિલિયાદની સ્ત્રી માકાને પુત્ર થયો. તેણે તેનું નામ પેરેશ પાડ્યું. તેના ભાઈનું નામ શેરેશ હતું. તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા. ઉલામનો પુત્ર બદાન, મન્નાશાના પુત્ર માકીરના પુત્ર ગિલિયાદના વંશજો એ હતા. તેની બહેન હામોલે ખેતને પેટે ઇસહોદ, અબીએઝેર તથા મહલા થયા. સમીદાના પુત્રો આહ્યાન, શેકેમ, લીખી તથા અનિયામ હતા. એફ્રાઈમના વંશજો. એફ્રાઈમનો પુત્ર શુથેલા હતો. એનો પુત્ર બેરેદ, એનો પુત્ર તાહાથ, એનો પુત્ર એલાદા, એનો પુત્ર તાહાથ, એનો પુત્ર જાબાદ, એનો પુત્ર શુથેલા, એશેર તથા એલાદ. તેમને દેશના મૂળ રહેવાસી ગાથના પુરુષોએ મારી નાખ્યા, કેમ કે તેઓના ઢોરોને હરી લઈ જવા માટે તેઓ ઉતરી આવ્યા હતા. તેઓના પિતા એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક કર્યો અને તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા. પછીથી પોતાની પત્ની પાસે ગયો. તેને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો ને તેણે તેનું નામ બરિયા, ભાગ્યહીન પાડ્યું, કેમ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી. તેને શેરા નામની એક પુત્રી હતી. તેણે નીચેનું તથા ઉપરનું બેથ હોરોન તથા ઉજ્જૈન શેરા બાંધ્યા. રેફા તથા રેશેપ તેના પુત્રો હતા. રેશેપનો પુત્ર તેલા, તેનો પુત્ર તાહાન, એનો પુત્ર લાદાન, એનો પુત્ર આમીહૂદ, એનો પુત્ર અલીશામા, એનો પુત્ર નૂન ને એનો પુત્ર યહોશુઆ. તેઓના વતન તથા તેઓના રહેઠાણ બેથેલ સાથેના કસ્બાઓ હતા. ને પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેજેર તથા તેના કસ્બાઓ, વળી શખેમ ને તેના કસ્બાઓ, અને અજ્જા તથા તેના કસ્બાઓ સુધી. વળી મન્નાશાના વંશજોની સીમા પાસે બેતશાન તથા તેના કસ્બાઓ, તાનાખ તથા તેના કસ્બાઓ, મગીદો તથા તેના કસ્બાઓ, દૂર તથા તેના કસ્બાઓ હતા. તેઓમાં ઇઝરાયેલના પુત્ર યુસુફના વંશજો રહેતા હતા. આશેરના વંશજો. આશેરના પુત્રો યમના, ઈશ્વા, ઈશ્વી, બરિયા તથા તેઓની બહેન શેરા.
બરિયાના પુત્રો હેબેર તથા માલ્કીએલ, જે બિરજાઇતનો પિતા હતો તે. હેબેરથી યાફ્લેટ, શોમેર તથા હોથામ ને તેઓની બહેન સુઆ થયા. યાફ્લેટના પુત્રો પાશાક, બિમ્હાલ તથા આશરાત એ યાફ્લેટના પરજન હતા. શોમેરના પુત્રો અહી, રોહગા, યહુબા તથા અરામ. તેના ભાઈ હોથામના પુત્રો સોફા, યિમના, શેલેશ તથા આમાર. સોફાના પુત્રો શોઆ, હારનેફેર, શુવાલ, બેરી, ઇમરા, બેશેર, હોદ, શામા, શીર્ષા, ઇથ્રાન તથા બેરા. યથેરના પુત્રો યફુન્ને, પિશ્પા તથા અરા. ઉલ્લાના પુત્રો આરા, હાનિયેલ તથા રિશિયા. યશર્વ આશેરના પુત્રો હતા. તેઓ પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો, ચૂંટી કાઢેલા તથા પરાક્રમીઓ અને શૂરવીર પુરુષો હતા. અન્ય વંશાવળી પ્રમાણે યુદ્ધના કામને માટે તેઓની ગણતરી કરતા તેઓ 26,000 પુરુષો હતા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને તેના મર્મો સમજવાને માટે તમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીશું. હે આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાય છે, એવા અમારા મહાન અને જીવન પ્રભુ પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે રાત્રે તમે અમારું રક્ષણ કર્યું પ્રભુ. સવારે તમારું પ્યારું ને મીઠું નામ લેતા ઉઠાડ્યા અને અત્યારે જે એમને સુંદર તક આપી છે અને સુંદર દિવસ આપ્યો છે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. હા બાપ, જે સુંદર તક તમે તમારા પવિત્ર વચનો વાંચવાને આપ્યા છે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે જે તમે અમને સાધનો પૂરા પાડ્યા છે, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ પિતા, સાધનો મારફતે પ્રભુ આજે દુનિયામાં પ્રભુ તમારા વચનો પહોંચી રહ્યા છે, ત્યારે સૌરણ માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ, કારણ કે તમે એવા અમને મહાન પ્રભુ મળ્યા છો અને તમારા વચનો પ્રભુ આજે એક એક પૂરા થઈ રહ્યા છે. ત્યારે પ્રભુ પિતા અમે તમારી પાસે આવ્યા છે, ત્યારે બાપ તમે અમે જે આ વચનો વાંચ્યા છે એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. આ વચનો દ્વારા પ્રભુ અનેક આત્માઓ પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો આ વચનો સાંભળે છે પ્રભુ, એક એક તમારા બાળકોને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, ઘણા ઘરમાં છે, ઘણા દવાખાનામાં છે, ત્યારે પ્રભુ પિતા સર્વને તમે સાજાપણું આપજો. ડૉક્ટરોના હાથ તમે બનજો, એમની દવાઓ પર, ઇન્જેક્શનો પર તમારા આશીષ અને તમારી કૃપા આપજો, જેથી કરીને પ્રભુએ જલ્દીથી સાજાપણું પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો. જે લોકો ઘવાયા છે, જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે, જે લોકો યુદ્ધમાં ઘવાયા છે, ત્યારે પ્રભુ પિતા એ લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને એમના ઘાને તમે રૂઝવો પ્રભુ, અને બધા પ્રભુ સાજાપણું પ્રાપ્ત કરે અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. કારણ કે બાપ તમે મહિમાને એવા યોગ્ય પુત્રો છો પ્રભુ, ત્યારે બાપ તમને એકલામને જ માન, મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો. જે તમારા બાળકોને સતાવે છે, હેરાન પરેશાન કરે છે પ્રભુ, જાત જાતના વાંકો કાઢતા હોય છે, ત્યારે બાપ અમે એવા બાળકોને, દીકરા દીકરીઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો, એમનું હૃદય તમે ઢંઢેરો પ્રભુ પિતા, જેથી લોકોની આંખો ઉઘડે પ્રભુ, કે એ લોકો શું કરે છે જાણતા નથી, ત્યારે બાપ એમને એમના પાપોનો પસ્તાવો થાય એવું હૃદય તમે આજે આપો. કારણ કે એમનું હૃદય આજે પડ જેવું થઈ ગયું છે, ત્યારે પ્રભુ પિતા તમારા પવિત્ર વચનો મારફતે પ્રભુ આજે અમે તમને યાદ કરીએ છીએ કે આ લોકોને પ્રભુ તમે એમનું હૃદય તમે નમ્ર બનાવો પ્રભુ, અને બાપ એ લોકો તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. એક એક પ્રભુ પિતા ઘૂંટણ તમને નમે અને એક એક જીભ કબૂલ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો.
જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ, એવા બાળકો માટે પણ માગીએ છીએ પ્રભુ. ઘણા તમારા સંતો સેવકો પણ છે, ત્યારે બાપ આ સગડાને અમે તમારી પાસે લાવીએ છીએ. તમે તેઓની તાકાત બનો પ્રભુ, અને તેઓ પ્રભુ તમારો મહિમા વધુ ને વધુ પ્રચાર કરે, વધુ ને વધુ તમને માન, મહિમા અને ગૌરવ આપે એવું તમે થવા દેજો. એમને હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય તમે પૂરા પાડજો પ્રભુ. જે બાળકો પ્રભુ જુવાન થઈ રહ્યા છે, એવા બાળકો માટે પણ મેં પ્રાર્થના કરી છે પ્રભુ, કે એ લોકો આજે પ્રભુ પિતા દીકરીઓ દીકરાઓની શોધમાં છે, ત્યારે બાપ એ લોકોને તમારું પસંદ પડે એવું પાત્ર તમે મેળવી આપો પ્રભુ. જે લોકોને બાળકો નથી, નિસંતાન છે પ્રભુ, એવા મા બાપ માટે માગીએ છીએ પ્રભુ કે સતત ચિંતા કરતા હશે, પ્રાર્થના કરતા હશે બાપ, ત્યારે એ લોકોની પ્રાર્થના તમે સાંભળજો પ્રભુ. એમની વિનંતીઓ કાલાવાલા અને એમના આંસુ પ્રભુ તમે લૂંટજો બાપ, અને એમને પ્રભુ સંતાન પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રભુ, એક એક જગ્યાને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. એક એક મિશન મંડળીઓને પણ પ્રભુ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. તમારા સંતો સેવકો જ્યાં કંઈ હોય પ્રભુ, સર્વ જગ્યાએ પ્રભુ તમે તેઓને સાચવજો, સંભાળજો પ્રભુ. એમના પરિવારોનું તમે રક્ષણ કરજો, અને એ લોકોને પણ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સગળું જાણો છો, પૂરું પાડો છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.